અમદાવાદ મહાનગરપાલિકાએ વીએસ હોસ્પિટલનું બજેટ રજૂ કર્યું અને વિપક્ષે ઉઠાવ્યા છે સવાલો। અમદાવાદની વીએસ હોસ્પિટલનું વાર્ષિક બજેટ 212 કરોડનું મંજૂર કરાયું છે। 207 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 5.77 કરોડનો વધારો કરાયો। વીએસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરવાનું આયોજન કરાયું છે। સાથે જ 1.62 કરોડના ખર્ચે નવા આધુનિક સાધનો વધારવામાં આવશે। જો કે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે વીએસ હોસ્પિટલનું બજેટ રાખવાનો કોઈ અધિકાર જ નથી। હોસ્પિટલનું નવીનીકરણ થઈ શકતું નથી। એસપીપી હોસ્પિટલ ઊભી કરી દેવાઈ છે। છેલ્લા 10 વર્ષમાં 1069 કરોડનો ખર્ચ કર્યો, તે ક્યાં ગયો તેવો સવાલ પણ પૂછ્યો છે कि यदि 10 वर्षों में 1068 करोड़ रुपए खर्च किए गए हैं तो आज वीएस अस्पताल की ऐसी परिस्थिति क्यों है? वीएस अस्पताल बंद हालत में क्यों है? वीएस अस्पताल की इमारत जर्जरित क्यों है? બીજી તરફ એએમસીએ એમજે લાઇબ્રેરીનું 18.36 કરોડનું બજેટ પણ રજૂ કર્યું છે। ઓડિટોરિયમ સુવિધાસભર બનાવવા ₹50 લાખ ફાળવાશે, તો હિંમતલાલ પાર્ક રિનોવેશન માટે ₹25 લાખ ફાળવાયા છે, તો સાહિત્ય પર્વ અને વાંચે ગુજરાત અભિયાન માટે 5-5 લાખ ફાળવવામાં આવ્યા છે।